जय सच्चिदानंद। 12th में 12वीं में मृदु रुजु वाणी सामान्य તમે ના સમજો એવું કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. સામાન્ય તમે ના સમજો એવું કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. તમે ના સમજો એવું ના કહેવાય, પણ તમને સમજણ પાડીશ, અથવા જરા સમજવાની કોશિશ તો કરો, અથવા જરા સમજવાની કોશિશ તો કરો એવું કહેવું. અહીંયા એક બહુ મોટો મુદ્દો સમજવાનો એ છે કે શબ્દ જેને આપણે બહુ સામાન્ય ગણેલો છે ને, એ એટલો જ જોખમી છે. જેવા શબ્દ બોલશો એ સીધું અંદર છપાઈ જાય, કારણ કે એ વ્યક્ત થયો. વ્યક્ત થયેલો શબ્દ પરિણામ વ્યક્ત કરાવીને જ લે છે. વ્યક્ત કરેલો શબ્દ એનું પરિણામ વ્યક્ત કરાવીને જ રહે છે. એટલે શબ્દ પર ખૂબ જાગૃતિ રાખવાની છે. પહેલી વખત બોલાઈ જાય એ ટેપ રેકોર્ડ છે, એમાં કોઈ સવાલ નથી. પણ આપણે જાગૃત થયેલા અંતરાત્મા દશાએ તરત એ ખામીવાળી ટેપને પકડી લઈએ, સમજી લઈએ, એના પરિણામ બી સમજી લઈએ, એટલે સ્વાભાવિક એના પ્રતિક્રમણ થશે. આ રીતે સુધારતા સુધારતા એ ચોખ્ખી થતી જશે. એટલે આ વાણીનો ભાગ જે છે એ આટલો બધો ઇફેક્ટિવ છે. એના માટે એમ કીધું છે ને, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, માઇન્ડ યોર વર્ડ્સ, અલ્ટિમેટલી દે બીકમ યોર કેરેક્ટર. એટલે એ આપણા ચારિત્રનું ઘડતર કરે છે. એટલે ગમે તે બોલશો. એક જણાને પૂછ્યું, હવે જ્ઞાન મળ્યું તો શું કરશો? હવે બધા જોડે કેમનું રહેશો? મને ફાવે એવી રીતે રહીશ. કે ના, પહેલા તો આપણે એવું જ રાખતા હતા, પણ કે હવે તમે વાતને સમજો કે એ બધું નહીં ચાલે. કારણ કે અજ્ઞાનતામાં નીકળેલા વેણ શબ્દો, વાણી, એ આજના સમયમાં તો એ કોઈ રીતે સંસ્કારિત થયેલા હોતા નથી. એટલે એમાં કઈ પોઝિટિવિટી પણ જોવી એ મુશ્કેલ છે. આપણે કહે ને, ડિલિવરીમાં ભૂલ હોય તો એના પરિણામમાં ભૂલ જ આવવાની. એટલે એના પર આપણે જાગૃત રહીને આખો દિવસ આ કેન્દ્રવર્તી સમજણ સાથે જાગૃતપણે રહી જવાનું છે, જીવી જવાનું છે. કોઈ આપણે કહે કે તમે આવું બોલ્યા, તો એમના કહેવા પહેલા, એમની ફરિયાદ પહેલા આપણે એને સાંભળી લીધેલા હોય, સમજી લીધેલા હોય, એના વિપરીત પરિણામ સમજી લીધેલા હોય, અને હવે જ્યારે સામાનો ક્લેમ આવે છે કે આ તમે શું બોલ્યા કરીને, તો એને તરત પોતે સ્વીકાર કરે પોતાની ભૂલને, અને પ્રતિક્રમણ કરીને આગળ વધે. એટલે એને એમ શું કહેવાય ખબર છે? કે જે દાદાએ કીધું છે, જોવાથી દોષ મટી જાય. એ જોવાના ભાગમાં બે વસ્તુ આવે છે.
એક તો શુદ્ધાત્મા દ્રષ્ટિએ એ સામૂહિક શુદ્ધાત્મા છે એ જોઈ લીધું, એમાં એકંદરે બહુ વાંધો આવતો નથી એકંદરે. અને બીજો ભાગ જે છે એમને દાદાએ કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું, એટલે એ નિર્દોષિતાના પ્રમાણને લઈને, નિર્દોષિતાના પ્રમાણના માપથી આપણા ઉકલતા વ્યવહારમાં આપણે ભોગવ્યું, આપણને અસર થઈ, આપણને ના ગમ્યું, તો એ ત્યાં આપણી જ ભૂલ છે. એ રીતે જોવું, એને દાદા નિહાળવું કીધું. અવસ્થા નિહાળવી અને શુદ્ધાત્મા જોવો, આ બે વસ્તુ સમજાય. પણ આપણે ખાલી જોવાની જ વાત કરી લઈએ છીએ. આ તો દાદાએ આ ફોડ પાડ્યો એટલે આપણને ખબર પડી, પણ આ જયારે નિર્દોષ દ્રષ્ટિની વાત આવી ને ત્યારે આ નિહાળવાનો શબ્દનો પ્રયોગ થયો તો દાદાનો, અને ત્યાર પછી એ પ્રયોગ એવી રીતે થયો નથી, છતાં આપણને કીધું છે ખરું કે નિશ્ચય દ્રષ્ટિથી સામાન્ય શુદ્ધાત્મા છે જોઈ લેવાના, અને ઉકલતા કર્મના પરિણામને આપણે દાદાની દ્રષ્ટિએ નિહાળી લેવું. નિહાળી લેવું એટલે નિર્દોષ ઉદય કર્મના પરિણામોને નિર્દોષ નિહાળી લેવું. એનો મતલબ એમ કે એ પરિણામમાં સામાન્ય નિર્દોષિતા કેવી ને કેટલી છે એ સમજી લેવાની. અહીંયા આખો એ સમજણનો ભાગ જે આવે છે, દાદાની સમજણ વાપરવાનો જે ભાગ આવે છે ને, એ આખરે આપણી બુદ્ધિને સમ્યક કરે છે. અને એ સમ્યક થયેલી બુદ્ધિ નિર્દોષ જોઈને, એટલે નિર્દોષ દ્રષ્ટિથી એમને નિહાળ્યું, એટલે કઈ રીતે નિર્દોષ છે એ આપણને સમજાય. આમ ખબર ના પડે, આમ તો સીધું જ દોષિત જ જોવાય છે, હમણાં આવું કર્યું, બીજું કઈ જાણું નહીં, અને હું આ ચડાવી નહીં લઉં. થાય ને એવું કોક ફેરો? થાય કે ના થાય? અહીંયા આપણે ચેતવા કીધું, અને ચેત્યા નર સદા શિવ, એટલે સદા સુખી. જે ચેતી ગયા એ કાયમના માટે પોતાની ભૂલ જોઈને સામાન્ય નિર્દોષ જુએ અને એનો ઉકેલ લાવી દે. એટલે આખા જીવન વ્યવહારના પ્રોસેસમાં આગળના કર્મો જ્યારે પરિણામ આપે વ્યવહાર સ્વરૂપે, ત્યારે એ વ્યવહારને નિર્દોષ નિહાળી લેવાનો છે. નિર્દોષ નિહાળવાનો જ મુખ્ય પ્રયોગ છે, અને એનાથી આપણને એનો જવાબ મળી જાય. જય સચ્ચિદાનંદ. બોલો. હા, સામાન્ય તમે ના સમજો એવું કેવું એ મોટામાં મોટું જ્ઞાન કરશે. તમે ના સમજો ના કહેવાય, પણ તમને સમજણ પાડીશ અથવા જરા સમજવાની કોશિશ કરો એવું કહેવું. એટલે કે મૃદુ ભાષામાં કોઈને દુઃખ ના થાય એવું પહેલામાં પહેલું આપણે ધ્યાન રાખવું. અથવા એ કહે કે તમે ના સમજો કોઈને, કારણ કે દરેકની અંદર એ શુદ્ધાત્મા અંદર રહેલો જ છે, અનંત જ્ઞાન વાળો આત્મા અંદર રહેલો જ છે. એના જ્યારે પણ આવરણ ખસશે ત્યારે બધું જ સમજી શકે એવું છે, પરંતુ એ આવરણ પર લાગી ગયેલા છે, એની આવરણ આપણને દેખાતા નથી. એના આધારે આપણે એને કહીએ કે તમે ના સમજો,
સમય લાગતો હોય છે. માટે ક્યારે એવું બોલે હંમેશા પોઝિટિવ બોલવું આપણું કે તમે આવું સમજો, તમે સમજવાની કોશિશ કરો. હસમુખજી તમારો વોઇસ બ્રેક થાય છે એટલે વિડીયો બંધ કરવો પડશે. સંભળાય છે? હસમુખજી હા, એટલે હા, આપણે વિડીયો બંધ કરો સમજી ને, બરોબર છે. આપણે સમજી ગયા એવી રીતે આપણે માની લઈએ છીએ ને સામા સમજતા નથી. અને આ જે આખું નેગેટિવ વચન નીકળે છે ને એ આપણી સમજણ પર આવરણ લાવે છે. માટે ચેતવા કીધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start.